લો કેટલી વસ્તુ આમાં ડૂચો કરીને નાખી. એટલી વાર કહ્યું કે મારા ખાનામાં છે ને કોઈ વસ્તુ નહીં મૂકવાની. કઈ નહીં. શું છે આ બધું? આ શું કામ મારા તમારું? અરે ભાઈ નથી મળ્યું. ફાઇલ છે, ફાઇલ. છૂટા કાગળ નથી. ભગવાને આટલી મોટી મોટી આંખો આપી છે ને તો જોવાય. તો ભગવાને આટલા સરસ મજાના હાથ આપ્યા છે ને, એ તો શાંતિથી કોઈ સરખી જગ્યાએ વસ્તુ મુકાય. મૂક્યું જ હોય પણ તમને છે ને શોધવામાં જોર આવે છે, બીજું કઈ નહીં. શું છે? એક મિનિટ, આ શું? આશ્રમની પરચી છે આ. આશ્રમ? હા, આશ્રમની પરચી વળી ને આ કોનું નામ છે? આ તો કોઈ મીના. હા, મીના કરીને કોણ હોઈ શકે? આમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિને અમારા ઘરનું સભ્ય ગણીને દરેક જગ્યાએ હક અને હિસ્સો આપવામાં આવશે. દરેક જગ્યાએ હક અને હિસ્સો આપવામાં આવશે. હા, શું? એટલે આશ્રમમાંથી કોઈ વ્યક્તિ આપણા ઘરમાં મતલબ દત્તક આવ્યું છે એવું જ કહેવાય ને? નામ છોકરીનું છે. મીના નામનો તો એક મિનિટ, કે દામિની તો નથી ને? આપણા ઘરમાં દામિની સિવાય બીજું કોણ આવ્યું છે? હા, અને એ જ છે ને આપણા ઘરમાં. હોઈ શકે. હું શું કહું, હા બધું હિસ્સાની વાત કરી છે આમાં. તો આ હિસ્સો લઈ લેશે આપણી પાસેથી. હિસ્સો શું, આખું ઘર પડાવી પાડશે તો આપણી આ જમીન જાયદાદ પૈસા બધું તો આપણે ક્યાં જઈશું? શેનો હક અને હિસ્સો આપું? હવે મને સમજાણું. આપવાનું ક્યાં આવ્યું? લઈ લેશે તો? ક્યાંથી લેશે? હું આપીશ ત્યારે લેશે ને. હા, હું કોઈને કઈ નથી આપવાનું. ખબર એ નહીં પડવા દે તમને. આ જો આશ્રમમાંથી દત્તક લઈ આવ્યા અને ઘરમાં આવી ગયા તો તમને ખબર પડી. હવે શું ખબર પડશે? મને ક્યારે નહોતો આવશે ખ્યાલ. ને ક્યારે શું લઈને જતા રહેશે કઈ ખબર નહીં પડે તમને. અરે નેહા, પણ મને અત્યારે ખબર પડી છે કે હકીકતમાં દામિની જે એ આપણા ઘરની વ્યક્તિ નથી. એને કોઈ પારકા આશ્રમમાંથી મમ્મી અને પપ્પાએ દત્તક લીધી છે અને આ ઘરમાં રહે છે. એ તો કહું છું, કેટલા ભોળા છીએ ને તમે. એટલે કેટલા ભોળા છો ને તમે. વિચાર કરો કે આ ઘરમાં આવી ગયા તોય આપણને ખબર નથી. પછી આ બધી વસ્તુ જતી રહેશે ને ક્યારે નામ પર કરાવી લેશે એ આપણને ખબર નહીં પડવા દેશે તો આપણે શું કરશું? કોઈના નામ ઉપર મિલકત નહીં થાય. મિલકત તો શું, આ ઘરની ફૂટી કોડી પણ દામિનીના નામ ઉપર નહીં થવા દો. અને આમ પણ દામિની તો પારકી છે ને. કોને ખબર કોની દીકરી હશે સવાલ અને ક્યાંથી ઉપાડીને લઈને આવ્યા છે આ લોકો. આ લોકોને ખબર ના પડે. આવી રીતે કોઈને પણ રસ્તામાંથી મતલબ આશ્રમમાંથી લઈને આવી ગયા, આશ્રમમાંથી લઈને આવી ગયા. આ તમે નહોતા? છોકરીને લઈ આવ્યા. મને બધી સમજણ પડે છે. હે હું શું કહું સાંભળો. હા, આશ્રમ તો ઠીક છે પણ આ પપ્પાનું તો કઈ આમ તેમ નહોતું ને કે પપ્પાની કોઈ બીજી હોય ને એની છોકરી ઘરમાં લઈ આવ્યા હોય. હા, મને હમણાં જ ખબર પડી છે આવું બધું છે. તો પછી હું કેવી રીતે જાણતો હોય કે પપ્પાનું કોઈ જગ્યાએ, અને પપ્પાનું આમ તેમ પણ કંઈ હશે તો પણ તારા કહેવા પ્રમાણે મિલકતમાં ભાગ માંગશે. આજે નહીં તો કાલે આ મિલકત કોઈ બીજા વ્યક્તિઓના ભાગમાં વેચાશે અને આપણે એવું નહીં થવા દઈએ. કઈ નહીં, દામિનીને તો હું જોઈ લઈશ. રહી વાત પપ્પા અને મમ્મીની, તો એમને હું જોઈ લઈશ. એમની પાસેથી જવાબ માંગીશ કે આ બધું શું છે અને આશ્રમમાંથી દામિનીને દત્તક લઈને શું કામ આવ્યા છે. અને આને સાચવીને મૂકી દેજો પાછા. હોશિયાર, બહુ ભોળા રહીને ના ચાલશો. હા, હવે અહીંયા છે ને વાત મિલકતની છે. એમાં તો હું મારા બાપ નહીં તે છે ને હજારો સવાલ પૂછીશ. ટેન્શન ના લેતો. ભલે.